પંચમહાલમાં બાળકોમાં ભેદી વાયરસ દેખાતા ફફડાટ ફેલાયો છે। 15 દિવસની અંદર આ ભેદી વાયરસે 4 બાળકોને પોતાના શિકાર બનાવ્યા છે, જેમાંથી 3 બાળકોના મોત નિપજ્યા છે। 3 બાળકોના 15 દિવસમાં જ મોત થઈ જતાની સાથે જ આરોગ્ય વિભાગ પણ હવે સફાળું જાગ્યું છે। આઈસીએમઆરની ટીમ સર્વે માટે ગ્રામ્ય વિસ્તારની અંદર ઉતરી આવી છે। બાળકોમાં ચાંદીપુરમ રોગ હોવાની આશંકા સેવાઈ રહી હતી, પરંતુ મૃત્યુ પામેલા 3 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે હોસ્પિટલમાં દાખલ બાળકને રિપોર્ટ પેન્ડિંગ છે। બાળકો માટે જીવલેણ સાબિત થનારો આ વાયરસ કયો છે તે માટે શંકાસ્પદ સ્થળો પરથી સેમ્પલ લેવાઈ રહ્યા છે। પંચમહાલ જિલ્લામાં એક્યુટ વાયરલ એન્કેફેલાઇટિસના કુલ 4 કેસ રિપોર્ટ થયેલા છે। આ કેસ એમાંથી 3 કેસ 21 જૂનના રોજ એસએસ હોસ્પિટલમાં રિપોર્ટ થયા હતા, અને એમાંથી એક બાળક 21 તારીખે, બીજું 24 તારીખે અને ત્રીજું 29 તારીખે જૂન મહિનામાં એક્સપાયર થઈ ગયેલ છે। ચોથું બાળક જે છે એ 2 દિવસ પહેલા એસએસ હોસ્પિટલમાં રિપોર્ટ થયું છે, એડમિટ થયું છે, અને જેની સ્થિતિ અત્યારે સારી છે।